પાટણ ખાતે શ્રી બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર તથા અંબિકા હોર્ટિકલ્ચર એન્ડ નર્સરી એન્ડ પાટણ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે પાટણના રેલવે સ્ટેશનથી લઈ ભગવાડા દરવાજા સુધી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। શ્રી બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર દ્વારા પાટણ શહેરના મુખ્ય રોડ એવા રેલવે સ્ટેશનથી ભગવાડા દરવાજા સુધીના ડિવાઈડરને લીલીછમ વૃક્ષોથી શોભાયમાન કરી આઇકોનિક રોડ બને તે હેતુથી વૃક્ષારોપણ કરવાનું બીડું બાલા હનુમાન દાદા મંદિર સેવક પરિવાર તથા અંબિકા હોર્ટિકલ્ચર નર્સરી પાટણ નગરપાલિકાએ ઉપાડ્યું છે। સવારે 8:30 વાગે ડિવાઈડરની જગ્યા પર મોટા મોટા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમાર તથા ગુજરાત રાજ્યના પૂર્વ મહામંત્રી કેસી પટેલ તથા પાટણના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ તથા જગન્નાથ મંદિરના પિયુષભાઈ આચાર્ય, કોર્પોરેટર મનોજભાઈ પટેલ, પાટણ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, ભરતભાઈ પ્રજાપતિ, સારથી ઓટોવાળા, એપીએમસીના પ્રમુખ સ્નેહલભાઈ પટેલ, ઉપપ્રમુખ હિનાબેન, કોર્પોરેટર જયેશભાઈ તથા દાતાઓ તથા બાલ હનુમાન સેવકગણ અને મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે કેસી પટેલને જણાવ્યું કે પાટણના મેઇન રોડ પર વૃક્ષારોપણના કાર્યક્રમને આ રોડ હરિયાળો બની જશે અને પાટણની દરેક જગ્યા પર જ્યાં નડતર રૂપ ના થાય તેવી જગ્યા પર વૃક્ષારોપણ આપણે સાથે મળીને કરીશું અને જ્યાં અમારી તથા દાતાઓની જરૂર પડે તો અમે તમારી સાથે ઊભા રહીશું અને વૃક્ષારોપણ કરી પાટણને હરિયાળી બનાવીશું। આ પ્રસંગે ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ પોતાની ગ્રાન્ટમાંથી નગરપાલિકાને પાણીનું ટેન્કર આપવાની વાત કરી હતી। આ પાણીના ટેન્કર દ્વારા રોજ નગરપાલિકા દ્વારા આ વૃક્ષોને પાણી પીવડાવવામાં આવશે। તે વધુમાં જણાવ્યું હતું કે હનુમાનજી મહારાજની પ્રેરણાથી જ આ વૃક્ષારોપણનું કામ શક્ય બન્યું છે। આ વિચાર પ્રભુ હનુમાનજીએ સેવકોના મનમાં લાવ્યો છે। પાટણને આપણે રણિયામણું તથા ગ્રીન સિટી બનાવીએ અને પાટણના દરેક રોડ પર વૃક્ષો વાવી પાટણને હરિયાળું બનાવીશું।